શું નામ ભાઈ તારું? નીરવ. નીરવ, ક્યાંના છો? રાયપુર ભૂતની આમલી. શું કરવા આવ્યા છો આગળ? હા, મા બાપને મા બાપને મૂકવા આવ્યા છો. આ બા તમારો દીકરો છે? હા, મારો દીકરો છે ભાઈ. અચ્છા, કઈ ગયા તમારા ભાઈ? આજો કાકા, હેડો. શું આ ભાઈ છે? સરસ મજાનું કામ કરવા આવ્યા છે અને મમ્મી પપ્પાને મૂકવા માટે આવ્યા છે. આજો કાકા. હું તો અમુકે મૂકવા આવ્યો એટલે કઈ એવી રીતના નહીં મૂકવા આવ્યો. કેવી રીતે મૂકવા આવ્યા છો? થોડું સમજાવજો મને. મને ફાવતું નથી, એમને પહોંચી નહીં વળતો. અચ્છા, પહોંચી નહીં વળતા. કઈ વાત નહીં. એ તમે એવી રીતે મૂકવા નહીં આવ્યા, સારી રીતે મૂકવા આવ્યા છો ને? ના, કઈ ધકેલી નહીં દીધા. ના ના, ધકેલી નહીં દીધા, ખાલી એમને પ્રેમથી મૂકવા આવ્યા છો. વાહ, એ લોકો કહે છે બાકી. તમારો દીકરો તમને મૂકવા આવ્યો છે? હા. શું નામ કાકા તમારું? જસવંતભાઈ. જસવંતભાઈ, કેટલી ઉંમર થઈ દાદા તમારી? 76 વર્ષ. 76 વર્ષ. અને બાની ઉંમર કેટલી થઈ? 71. બાથી તો ઊભું બી થવાતું નહીં. બરાબર. શું નોકરી કરો છો ભાઈ તમે? પ્રિન્ટિંગમાં કામ કરું. કેટલો પગાર છે? 10,500. 10,000. 10,000 પગાર તમને હું દઉં છું. અહીંયા આગળ મા બાપની સેવા કરજો. અમદાવાદમાં એટલે ભાઈ અહીંયા ફાવે એવું છે નહીં. તમને ફાવે એવું નહીં છે નહીં ને એટલે એમ નહીં. તમને હું અહીંયા આગળ નોકરી રાખી લઉં, 10,000 પગાર આપું, 10.5 ની 11,000 પગાર આપું, 12,000 પગાર આપું, 1,500 રૂપિયા પગાર વધાર, અહીંયા રહેવાનું જમવાનું ફ્રી, તમારે એક જ કામ કરવાનું, તમારા મા બાપની ખાલી સેવા કરવાની. તમારે થશે તમારથી? અહીંયા જ રહેવાનું તમારે. તમને અલગથી રૂમ આલીશ, મા બાપની સેવા કરજો અને 12,000 પગાર મારા જો લઈ લેજો. તમારા મા બાપની સેવા કરવાનો પગાર હું આપીશ. કરશો? બોલો, કરશો? ખાલી હાના કહી દો ભાઈ, મારે તો સમય નહીં. બોલો ને મારા તમારે કહેતા હોય તો હું લઈ જઉં પાછા. એટલે એમ નહીં, તમે મૂકવા આવ્યા છો, તમને હું ઓપ્શન આપું છું. ઉપરથી તો સેવા કરું છું. શું કરો છો? અમને હું સેવા કરું છું. હું તો ઉપર સેવા કરો છો? એમને ફાવતું નથી એટલે તો મૂકવા આવ્યો. તમને કાકા, તમને નહીં ફાવતું તો આગળ કેને નહીં ફાવતું? એને અમારી સેવા કરવી નથી ફાવતી. કેમ ઘરે તમારી નહીં, ઘરનું કામ કરે. તમારું કામ નહીં. દવા લઈ આવું બધું કેમ બધું. અચ્છા, દવા લઈ સાંભળ ને, હું તને 2,000 પગાર વધારે આપું છું. તારે અહીં સેવા કરવા રહેવું છે મા બાપની? ના, મને નહીં ફાવે ને તને? હે બા? નહીં ફાવે એ રહેશે તો કઈ કેમ ના ફાવે તમને? એવું કહેતા તો ના, ના, તમને હું મેં કીધું પૈસા મોકલીશ. અચ્છા, પૈસા મોકલશો. ઓકે, સરસ. ભાઈ તમને પૈસા મોકલ, ચિંતા ના કરતા. તમારા પૈસાથી તમારું મન બદલજો. પૈસા ના મોકલતો, ખબર? પૈસા તું વાપરજે. પૈસા ના મોકલતો, મા બાપની તું ચિંતા ના કરતો. હા, અને ભવિષ્યમાં માજો કોન્ટેક્ટમાં રહેજે ને, કઈક તકલીફ આવે તો અહીં રહેવા આવજે. તારા માટે બી વૃદ્ધાશ્રમ. તું નહીં આવું? તારા મા બાપ બી આવું જ વિચારતા હતા, તોય આયા છે. તું આવવાનો છું, ચિંતા મારે તમે આવું કહો છો પણ મારે મનમાં એવું કઈ નથી. એમની જાતે ખાલી એમ મે મહિનાથી. હેલો, હા, તમારા મમ્મી બાપ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં શકો એમ? મારી તમને જાણ કરવાની ફરજ છે. અંતિમ સંસ્કાર માટે લઈ જઈએ છીએ. ના ના, વાંધો નહીં. તમારે જે થતું હોય કરી લો, વાંધો નહીં. પણ મતલબ અંતિમ સંસ્કારમાં ખાલી આવ્યા તો કદાચ એની આત્માને શાંતિ મળે મારા ભાઈ. ના, હું નહીં આવી શકું યાર, મારી બહુ મજબૂરી છે. મજબૂરીઓ છે એમ? કઈ વધારે ચલો. હા ને ભાઈ, દીકરા સાથે વાતચીત કર્યા બાદ અમને આશા હતી કે કદાચ દીકરી આવશે. દીકરીને પણ ફોન કર્યો. દીકરી શું કહી રહી છે એ પણ સાંભળો. તમારી મમ્મી ઓફ થઈ ગયા છે. તો આવવાના છો અંતિમ સંસ્કારમાં? ના બાપુ નહીં આવી. તમારા ભાઈને બી જાણ કરી, એને બી ના પાડી. ના પાડી. એને મૂકવા કોણ આવી છે બાપુ? એ છોકરો બનીને જ આવ્યો હતો ને, તો પછી એવું કીધું કે ડ્રાઈવર છે એવું કીધું. એ નહીં, તો હમણાં તમે સોમવારે છેલ્લો ફોન કર્યો ત્યારે ને. એ છોકરો આવ્યો પેલા પણ મૂકવા આવ્યું હતું. યાદ નહીં કોણ મૂકવા આવ્યા કે કેટલા મહિનાથી છે. તો તમને તો દર અઠવાડિયે કહીએ છીએ કે ભાઈ તબિયત ખરાબ છે, પણ તમારામાંથી કોઈને આવું જ ના હોય તો હું કરી બેઠો. ના બાપુ, સોરી, હું તો નહીં આવી શકું. કઈ ના આવી દીકરી, ના આવે દીકરો. અંતિમ ક્રિયા તો બધી અમે કરી દીધી, પણ આવી કેટલી માઓ હશે જે આવી પરિસ્થિતિની અંદર જિંદગી જીતી હશે. આ બતાવવાનું અને આ સંભળાવવાનું રીઝન એટલું જ છે કે યાર આપણી જે સંસ્કૃતિ છે, આપણો આ દેશ છે, એ કઈ દિશામાં જઈ રહ્યો છે. આવું જ ચાલતું રહેશે. આખી જિંદગી જેને પાલી પોસીને મોટા કર્યા છે એ એની અંતિમ ક્રિયા માટે પણ ના આવે, એને પાલાવા માટે પણ ના આવે, એની બીમારીની અંદર એની ઘડપણની લાઠી બનવા પણ તૈયાર નથી. શું આ જ દુનિયા છે? ક્યારે આપશો? એનો હપ્તો આવી ગયો છે. શેની એનઓસી? ગાડી આવતા પેલા એનઓસી? એને તો ટેક્સી બુકિંગ કરી છે ને તમારે ત્યાં? તમારે ત્યાં બુકિંગ કઈ કરી છે ને? તમે આપી એને ટેક્સી? નહીં આપી. કેમ નહીં આપી?
એનો હપ્તો આવી ગયો, હપ્તો કોણ ભરશે? મોટા બેન કોણ ભરશે હપ્તો? તો સર ડીલરશીપની જે થયું છે એ તો તમને ડીલરશીપની ભૂલ છે? ભૂલ ડીલરશીપની છે? કસ્ટમર સાથે ડીલ જે ભૂલ છે ડીલરશીપની છે સાહેબ? ટેકનિકલ ઇસ્યુ છે. કઈ ટેકનિકલ ઇસ્યુ? આરટીઓ ની ભૂલ છે સાહેબ? વિચારીને બોલજો ઓન કેમેરા પર. આરટીઓ ની ભૂલ છે? ના તમે કોની? હું તો તમને પૂછી લઉં મોટા ભાઈ, મારા ભાઈ કસ્ટમર હું જ છું અત્યારે. કપિલ કોણ છે કસ્ટમર અત્યારે? મહીપતસિંહ કસ્ટમર છે ને તારા? હા ઓકે, મહીપતસિંહ કસ્ટમર છે, બોલો. કપિલભાઈ કસ્ટમર છે. કસ્ટમર મહીપતભાઈ છે અત્યારે ઓન પેપર. કપિલભાઈ તમે ઓથોરિટી આપો છો તમારા માટે ગાડી લેવાની મને? હા ઓકે ચલો બોલો હેલો. હવે હું વાત ના કરતા, હવે એવું ના બોલતા કે કપિલભાઈ કસ્ટમર નહીં, એવું તમને એવું ના બોલતા, હવે ના બોલતા મારા ભાઈ, હવે મને ના શીખવાડતા. તમારે ગાડી આપવાની નહીં? આપી દો અત્યારે, અત્યારે આપો છો? કઈ ગાડી આપો છો? ટેક્સી કે પ્રાઇવેટ? પ્રાઇવેટ નો ટેક્સ ભરાયો છે એમનો, ટેક્સી કરી શું કામ તમારે પ્રાઇવેટ નો ટેક્સ ભર્યો? ટેકનિકલ એરર થી માણસ એરર થઈ છે. તમે એવું લેખિતમાં આપો કે એવું લખીને આપી દો? ગ્રુપમાં આપેલું છે. નહીં લખી તો આપી દો, અત્યારે હું જતો રહું. બાકી હું તમારા બધા પર ફરિયાદ કરીશું. હ્યુમન એરર તમારા બધા પર કટારિયા બધાના, તમારા બધા લોકો પર ફરિયાદ કરી. હું કાલનો તમારા બધાને રેકોર્ડ કરી દઉં છું, બધાના ફોન. મેં બધા સાથે વાતચીત કરી છે. મેં મારે નતું આવું, હું મારો પર્સનલ ટાઈમ બગાડી રહ્યો છું, કારણ કે તમે બધા કેમના ઉલ્લુ બનાવી રહ્યા છો ભાઈને. ઉલ્લુ નહીં બનાવતો. તમે ગાડી આપી દો. એક ગરીબ માણસ છે, હપ્તો કેમનો ભરશે? 1.5 મહિનાથી તમે ડિસ્બર્સમેન્ટના લોનના પૈસા વાપરી રહ્યા છો, એ પાર્ટીને હજુ ગાડી નહીં મળી, એ હપ્તો કેમનો ભરશે? સાચી વાત છે ને મારી? હું ખોટું બોલી રહ્યો છું? ગાડી આપવાનું કહ્યું એમને ગાડી આપવાનું કહ્યું. ટેક્સી પાર્સિંગ, ટેક્સી પાસિંગ હ્યુમન એરર થી પ્રાઇવેટમાં ટેક્સ ભર્યો છે. ટેક્સી પાસિંગ કરીને એમને હુમન એરર, હુમન આ હુમન છે કોણ? કઈ છે ભાઈ હુમન? હ્યુમન એરર આરટીઓ ના પર્સન થી ભૂલ થઈ છે. એટલે આરટીઓ ના પર્સને ભૂલ કરી છે? હા. એવું લેખિતમાં તમે આપી દો ને. આપેલું જ છે એમને ઓલરેડી આપેલું, ગ્રુપમાં આપેલું છે. ગ્રુપમાં ના ચાલે. તો ક્યારે શેમ આપું? તમે અહીં લેખિતમાં આપી દો કે બે આરટીઓ ની ભૂલ છે. અમે તમે એવું કાગળ બતાવી દો મને કે બે અમે પ્રાઇવેટ માટે આપી, ટેક્સી માટે આપી દો. બતાવી દો કાગળ મને, બતાવી દો. આપી દો. આ કે નવો પરિપત્ર હોય ને, પરિપત્ર આવ્યો તો કેવો પરિપત્ર આવ્યો તો? તમે મને બતાવતા હતા પરિપત્ર કે ભાઈ એને લીધે ભૂલ થઈ છે પરિપત્ર? પત્રની વાતની નથી સર. હમણાં તો બોલતા હતા મને, તમે હમણાં બોલતા હતા પરિપત્ર. પરિપત્રનું પૂછ્યું કઈ વાતો નહીં, કઈ વાતો નહીં, કોઈ ચિંતા. ભાઈ અત્યારે કટારિયા ઓટોમોબાઈલ છે, આ ભાઈ ગરીબ માણસ છે, એના શોખ માટે નહીં, ટેક્સી પાર્સિંગ ગાડી લેવા માટે. ભાઈ અમદાવાદથી તો અહીં કેમ, આણંદ કેમ આવ્યા? અમદાવાદથી એટલે મારા જૂની ગાડીનો ભાવ અહીંયા સારો આવતો, એટલા માટે મેં અહીંથી લીધી. મારા સાસરી બી થાય એવું જોઈએ. તો સાસરી થાય પણ બધું હારી સારું ના મળે. એવું હા, આ ભાઈ 1.5 મહિના પહેલા ગાડી બુકિંગ કરે છે, એનો હપ્તો આવી ગયો છે. આણંદ કટારિયા ઓટોમોબાઈલમાં લોકો ગાડી લેવા માટે બિચારો રોજ કેટલી વાર બગા તું ગાડી લેવા યાર? ગાડી લેવા તો હું અહીંયા બુકિંગ કરાવી તારા, તો પછી ફોન ઉપર રોજ મને કે 5 દિવસ લાગશે, 5-10 એવી રીતે કરું. એમ શાંતિથી વાત કરતો હતો. કોઈ કશું જવાબ જ નહીં આવતા? જવાબ કોઈ નહીં આવતા. મારી ઘર રેકોર્ડિંગ બી છે. તાજો રેકોર્ડિંગ બધા છે, કઈ વાંધો નહીં. ચલો મોટા ભાઈ, કોઈ વાંધો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર, તમે એક ગરીબ માણસને લોનના ચકેડામાં નાખ્યો, એનો બિચારો હપ્તો નહીં ભરી શકે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શું નામ તમારું મોટા ભાઈ? નામ નહીં બોલો, કોઈ વાંધો નહીં, લોકો બોલશે, લોકો આનંદ વાળા ઓળખતા જશે. આભાર મેનેજર બેન તમારો. એક ગરીબને લોનના ચકેડામાં નાખવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બરાબર ને? થેન્ક યુ બેન. કઈક જવાબ તો આલો. હું ખોટો હોય તો મને કહો કે ભાઈ મહિપતભાઈ તમે ખોટા છો. નહીં બોલો તમે લોકો, તમે બધા નહીં બોલો, મને ખબર છે. બોલવાની બારી જ નહીં રહી કોઈ તમારી. હજુ ફરિયાદ બી ઠોકીશું. હવે ફરિયાદ, હવે ખાલી પહેલા વિડીયો એટલો બનાવતો, તો હવે ફરિયાદ બી ઠોકવાની. બરાબર? જય માતાજી. સો આણંદનું કટારિયા ઓટોમોબાઈલ ભાઈના ઉલ્લુ બનાવીને 1.5 મહિનાથી ગોળ ગોળ ફેરવે છે, ગાડી હાલતા નહીં. અને કોઈ અત્યારે મોઢામાં મગ ભર્યા એમ જવાબ આલવાની તેવડ છે નહીં કોઈના. કોઈ વાંધો નહીં. બરાબર, ચિંતા ના કરી બેટા, તારો હપ્તો એમનો બાપાઈ ભરશે. કોણ ભરશે? એમનો બાપાઈ ભરશે. તું ટેન્શન ના લઈશ. બરાબર, તું ચિંતા ના કર. નમસ્કાર. થોડા દિવસ પહેલા તમે એક વિડીયો જોયો હતો આણંદના એક શોરૂમનો. એક ભાઈ 1.5 મહિનાથી ગાડી લેવા માટે ગયો તો, બધું આપી દીધું, બધા પૈસા ભરાઈ ગયા, બિલ બની ગયું અને એનો હપ્તો બી આવી ગયો 10 તારીખે, પણ ત્યાં સુધી એને ગાડી નથી મળી. તો આપણે એના શોરૂમે ગયા હતા અને કહ્યું હતું કે ભાઈ એનો હપ્તો આવી ગયો, ગાડી ક્યારે આપશો? અને આપણે વિડીયો બનાવ્યો હતો અને એમને કહ્યું હતું કે જલ્દી આપી દઈશું, જલ્દી આપી દઈશું. પણ હજી સુધી ગાડી તો ના આપી. પણ એક સારા સમાચાર એ છે કે એ લોકોએ જે હપ્તો હતો એ 22,000 રૂપિયાના ખાતામાં નાખી દીધા. આપણે તે વખતે જ કહ્યું હતું કે તમારો બાપ પણ આપશે હપ્તો. પણ મજાની વસ્તુ એ છે કે એ લોકોએ આજે નોટિસ મોકલી, મને મોકલી અને કસ્ટમરને મોકલી કે તમે ભાઈ અમારા શોરૂમમાં આવ્યા અને અમારા વિડીયો બનાવ્યો, અમારા સ્ટાફ સાથે વર્તન કર્યું ખરાબ. અલા હિરોઈન સમજો તમારા જાતના, શોરૂમ ની અંદર બેઠા હતા પોતાના જાતના સલમાન ખાન, ઐશ્વર્યા રાય સમજો છો કે તમારા ડાચા જોવા આવ્યા હતા, અમે ગાડી લેવા આવ્યા હતા, ગાડીના પૈસા પૂરા ભર્યા હતા, એટલા માટે આવ્યા હતા. નવરા સમજો છો, તમારા ડાચા જોઈને અમને મજા આવે છે.
કે તમે ડાચું જોવા માટે શોરૂમ ની અંદર આવીએ, અમને ખૂબ મજા આવે? હે હરીસામ જોવો છો ડાચા પોતાના? નોટિસ મોકલો છો, નોટિસમાં લખો કે વિડીયો ડિલીટ કરી દેજો, નહીતર ભારતીય ન્યાય સંહિતાની કલમ ફલાણો ઢીકણું ના છે. એલા ભાઈ, હા ઇતિહાસ કાઢ લેજે મહિપતસિંહ નો. હજુ પાછળ તો પડે જ નહીં. ખાલી એક સાદી વાત કરી દે કે ગાડી જલ્દી આપી દેજો. એક ગરીબ માણસ છે, ટેક્સી પાર્સિંગ ની ગાડી લેવા આવ્યા છો. ટેક્સી પાર્સિંગ શા માટે એટલે ખબર છે ને? ગરીબ માણસ 1.5 મહિનાથી સાલા ઉલ્લુ બનાવો છો. એક હપ્તો તમે ભર્યો, હજુ બીજો હપ્તો બી લઈશું. શાંતિ રાખો ને મજાની વસ્તુ કહું. પાછા ક્યાં ડિલીટ કરી દેજો વિડીયો અને માફી માંગી લેજો. મહિપતસિંહ માફી માંગે તારી આગળ. હજુ તો એક વિડીયો બન્યો, એક ને બીજા હવે 10 બનવાના છે. હવે 48 કલાકનો સમય મહિપતસિંહ ચૌહાણ આપે છે આ શોરૂમ વાળાને. 48 કલાકમાં ભાઈને જો ગાડી ના મળી તો દર 1 કલાકે વિડીયો આવવાનો છે. હિન્દીમાં આવશે, ઇંગ્લિશમાં આવશે, આખી ઇન્ડિયામાં આવવાનો છે. અને જે બૂમ પડવાની છે, મજા આવવાની, જેનામાં ખુદ હવે ઇન્ટરેસ્ટેડ છું. 4 મુદ્દા કીધા એમને કે વિડીયો ડિલીટ કરી દેજો, જાહેરમાં માફી માંગી લેજો અને 10 લાખ રૂપિયા લો. 10 લાખ તમારો બાપો આપીને ગયો હતો કે બીજું કોઈ મિલીને ગયું હતું મારે ત્યાં? 10 લાખ રૂપિયા લો. 48 કલાક સાદી ભાષામાં કહું છું, ગાડી એ ભાઈના કપિલના આપી દેજો. 48 કલાકમાં ગાડી એને ના મળી પછી જે મહિપતસિંહ એઝ અ કસ્ટમર, મહિપતસિંહ ચૌહાણ એઝ અ કસ્ટમર આવશે અને જે બૂમ પડવાની છે ને, સાલાઓ તમારી બધી હવા નીકળી જશે. તમને પોતાની જાતને એવું સમજો છો કે આપણે મોટા શોરૂમ વાળા, બહુ પૈસા વાળા, આપણો માલિક પૈસા વાળો, એટલે કાયદો આપણો બાપની જાગીર છે, પોલીસ વાળા આપણા ખીચામ છે, હપ્તો આલ દેશો એટલે કોઈ કશું બોલશે ને ભૂકા કાઢી નાખી. સાલાઓ યાદ રાખજો, આ મહિપતસિંહ છે. અત્યાર સુધી તમને બીજા કસ્ટમર મળ્યા છે, મહિપતસિંહ જેવો નહીં મળ્યો હોય, પણ આ વખતે 48 કલાકમાં કપિલના ગાડી ના મળી અને હું ઈચ્છું છું તમે ના લો. મને વધારે મજા ત્યારે આવશે તમે લોકો ગાડી ના લો. 48 કલાકનો સમય શરૂ થઈ ગયો છે સોશિયલ મીડિયાથી. આ યાદ રાખજો, 48 કલાકમાં ભાઈને ગાડી ના મળી પછી જે મજા આવવાની છે ને, યાદ કરજો. વિડીયો 1 ને 10 અને પછી કેસની જે ધમકી આપો છો ને, ફલાણું કલમ, એક બાપની ઓલાય જાય તો કેસ કરજો. મને વધારે મજા આવશે કે જ્યારે મને લડવાનો મોકો મળે. હથિયાર ના ફેંકતા, હિંમત હોય તો લડવાની શરૂઆત કરો. હું રાહ જોઉં છું. બાકી મેટર પતાવીએ તો ગાડી 48 કલાક માલ લેજો. બાકી ગાડી ના લી તો મને બી મજા આવશે. તમને લડવાની ઈચ્છા છે અને આ લોબુ ખેંચવું છે, તમે તમારી તાકાત બતાવજો, હું મારી તાકાત બતાવીશ. મળીએ છીએ 48 કલાકમાં વધારે અપડેટ સાથે. હપ્તો મેં કહ્યું હતું કે તમારે બાપા બી આપવો પડશે, આ લ્યો, અને હજી ઘણું બાકી છે, રાહ જુઓ.